नमस्कार विद्यार्थी मित्रों, स्वागत છે તમારું YouTube ચેનલ બેઝિક મેથ્સની અંદર। આજે આપણે ભણીશું વિષય ગણિત, પ્રકરણ ગુણોત્તર અને પ્રમાણ એટલે કે રેશિયો એન્ડ proportion। તેમાં પહેલો ક્વેશ્ચન આ રીતનો છે કે પરાગ રોજનું એટલે કે ડેલી 526 મીટર જેટલું ચાલે છે। જો તે 5 અઠવાડિયા ચાલે તો તે કેટલા કિલોમીટર ચાલ્યો હોય। એટલે આ રીતનો પહેલો ક્વેશ્ચન છે અને આગળ વિકલ્પો આ રીતના આપેલા છે। એ 6.57, બી 7.91, સી 8.23 અને ડી 9.41। એટલે આ રીતના વિકલ્પો આપેલા છે। હવે આગળ જુઓ, સૌપ્રથમ તો અહીંયા જુઓ, આ કુલ અંતર બરાબર અંતર ગુણ્યા દિવસ થશે। ફરીથી એકવાર સૌપ્રથમ તો જુઓ, અહીંયા આ દાખલામાં આ કુલ અંતર બરાબર અંતર ગુણ્યા દિવસ થશે। એટલે કે જુઓ, આ ટોટલ ડિસ્ટન્સ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઇન્ટુ ડે થશે। મતલબ આ અંતર અને દિવસનો ગુણાકાર કરવાથી આપણને કુલ અંતર મળશે। એટલે હવે આગળ આપણે જુઓ, અહીંયા આ દાખલામાં આપણે કુલ અંતર શોધવાનું છે। આપણે જુઓ, આ કુલ અંતર શોધવાનું છે। એટલે આગળ આ બરાબરનો બરાબર એટલે ઇક્વલ। પછી હવે આગળ જુઓ, સૌપ્રથમ આ અંતર કેટલું આપેલું છે તો જુઓ, અંતર આપણને આ 226 મીટર આપેલું છે। ફરીથી એકવાર અંતર અહીંયા આપણને આ 226 મીટર આપેલું છે। પછી આગળ આ ગુણ્યા પછી હવે આગળ જુઓ, આ દિવસો લખવાના છે। તો જુઓ, આ દિવસ કેટલા થશે તો જુઓ, અહીંયા આ પરાગ 5 અઠવાડિયા ચાલે છે। ફરીથી એકવાર આ પરાગ 5 અઠવાડિયા ચાલે છે અને આગળ 1 અઠવાડિયા બરાબર 7 દિવસ થાય। 1 અઠવાડિયા બરાબર 7 દિવસ થાય। માટે 5 અઠવાડિયા બરાબર 7 × 35 દિવસ થાય। 7 × 35 દિવસ થાય, મતલબ દિવસ બરાબર 35 થશે। એટલે હવે આગળ જુઓ, આ 226 અને 35નો ગુણાકાર કરવો પડશે। આ 226 અને 35નો ગુણાકાર કરવો પડશે। એટલે આગળ આ ગુણાકાર આ રીતે થશે। સૌપ્રથમ જુઓ, આ 226 આ તમારા 226 ગુણ્યા આ 35 આ તમારા 35। એટલે આગળ ગુણાકાર કઈ રીતે થશે તો જુઓ, તેમાં સૌપ્રથમ જુઓ, આ એક અંક બરાબર આ એક ડિજિટ બરાબર
1010 લખી દેવાનો હોય છે. ફરીથી એકવાર સૌપ્રથમ આ એક અંક બરાબર આ એક ડિજિટ બરાબર 1010 લખી દેવાનો હોય છે. પછી આગળ આ 6 અને 3 નો ગુણાકાર થશે, એટલે કે 3 અને 6 નો ગુણાકાર થશે. એટલે આગળ આ ગુણાકાર 6 તારી 18 થશે. 6 તારી 18 થશે. એટલે એક તમારી વર્ધી થશે અને 8 નીચે લખાશે. પછી આગળ આ 3 દુ 6 થાય અને 6 ને 1 7 થાય. 6 ને 1 7 થાય. પછી આગળ 3 દુ 6 થશે. 3 દુ 6 થશે. પછી આગળ આ 5 નો ગુણાકાર 6 સાથે થશે. આ 5 નો ગુણાકાર 6 સાથે થશે. એટલે આગળ આ 6 પંચા 30 થશે. 6 પંચા 30 થશે. એટલે 3 તમારી વર્ધી થશે અને 0 શૂન્ય નીચે અહીંયા લખાશે. એટલે આગળ જો આ 5 દુ 10 થશે અને 10 ને 3 કેટલા થશે? તો 10 ને 3 તમારા 13 થશે. 13 થશે. એટલે એક અહીંયા વર્ધી લખાશે. એક વર્ધી થશે અને 3 અહીંયા નીચે લખાશે. પછી લાસ્ટમાં આ 5 દુ 10 થશે અને 10 ને 1 જુઓ 5 દુ 10 અને 10 ને 1 તમારા 11 એટલે 11 થશે. એટલે લાસ્ટમાં આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો રહેશે. લાસ્ટમાં આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો રહેશે. એટલે આગળ જુઓ આ સરવાળો કેટલો થશે? તો જુઓ તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 0 વત્તા 0 બરાબર 0 જ થાય. 0 0 0 જ થાય. પછી આગળ 8 ને 3 કેટલા થાય? તો જુઓ 8 ને 3 તમારા જુઓ 11 થશે. 11 થશે. એટલે એક એકડો તમારી અહીંયા વર્ધી થશે અને એક એકડો અહીંયા નીચે લખાશે. પછી આગળ 7 ને 1 8 ને 9 થશે. 9 થશે. પછી આગળ લાસ્ટમાં 6 ને 1 7 થશે. 6 ને 1 7 થશે. મતલબ આ બંને સંખ્યાઓનો સરવાળો 7910 થશે. મતલબ આ 226 અને આ 35 નો ગુણાકાર આ બરાબર આ 7910 થશે. ફરીથી એકવાર આ બંને સંખ્યાનો ગુણાકાર આ 7910 થશે. પછી આગળ આ મીટરનું મીટર પાછળ એસટીસ લાગી જશે. હવે આગળ જુઓ આપણને જે અંતર માંગેલું છે, જુઓ આપણને જે કુલ અંતર માંગેલું છે, જુઓ ફરીથી એકવાર આપણને જે આ કુલ અંતર માંગેલું છે, આ કુલ અંતર માંગેલું છે તે કિલોમીટરની અંદર માંગેલું છે. કિલોમીટરની અંદર માંગેલું છે મતલબ કિલોમીટરની અંદર પૂછેલું છે. એટલે આગળ આ મીટરને કિલોમીટરમાં કન્વર્ટ કરવા પડે. આ મીટરને કિલોમીટરમાં કન્વર્ટ કરવા પડે. એટલે આગળ આ કન્વર્ટેશન આ રીતે થશે. સૌપ્રથમ આ બરાબરનો બરાબર. પછી આગળ આ તમારા 7910. આ તમારા 7910. પછી આગળ અહીંયા વચ્ચે કંઈ પણ સાઇન નથી, એટલે ગુણાકારનું સાઇન સમાયેલું હોય છે. વચ્ચે ગુણાકારનું સાઇન સમાયેલું હોય છે. પછી આગળ આ મીટર એટલે શું થાય? તો જુઓ મીટર એટલે 1 મીટર થાય. 1 મીટર થાય મતલબ મીટરને 1 મીટર સમજવાનું હોય છે. મીટરને 1 મીટર સમજવાનું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો જુઓ આ 7910 મીટરને તમે આ 7910 ગુણ્યા 1 મીટર
એમ લખી શકો. એટલે આગળ જુઓ અહીંયા આ 1 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય તે લખવું પડશે. આગળ જુઓ આ 1 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય તે લખવું પડશે. તેના માટે જુઓ સૌપ્રથમ જુઓ આ 1000 મીટર જુઓ. તેના માટે જુઓ આ 1000 મીટર બરાબર જુઓ આ 1 કિલોમીટર થાય. ફરીથી એકવાર આપણને ખબર છે કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય છે. 1 કિલોમીટર થાય છે. એટલે આગળ માટે એટલે ધેરફોર જુઓ આ 1000 ના 1000 એસ લખાશે. આ 1000 ના 1000 એસ લખાશે. પછી આગળ અહીંયા વચ્ચે કાંઈ પણ સાઈન નથી એટલે આ ગુણાકારનું સાઈન સમાયેલું હોય છે. પછી આગળ મીટર એટલે 1 મીટર હોય છે. મતલબ મીટરને 1 મીટર સમજવાનું હોય છે. એટલે કે આ 1000 મીટરને તમે આ 1000 ગુણ્યા 1 મીટર એમ લખી શકો. પછી આગળ આ ઇક્વલનું ઇક્વલ, પછી આ 1 નો 1, પછી આ કિલોમીટર એસ લખાશે. એટલે આગળ માટે આ 1 મીટર બરાબર આ 1 ના છેદમાં આ 1000 આ કિલોમીટર થશે. ફરીથી એકવાર જુઓ આ 1 મીટર બરાબર આ 1 ના છેદમાં એટલે 1 ભાગ્યા આ 1000 પછી આ કિલોમીટર થશે. એટલે હવે આગળ જુઓ આમાં આ બરાબરનું બરાબર. પછી આગળ આ 7910 ના 7910. પછી આગળ આ ગુણ્યાનો ગુણ્યા. પછી આગળ 1 મીટર બરાબર આ 1 ના છેદમાં 1000 કિલોમીટર થાય છે. આ 1 મીટર બરાબર આ 1 ના છેદમાં આ 1000 કિલોમીટર થાય છે. એટલે આગળ તમે જોશો તો જુઓ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે. 0 ઉપર નીચે એક વખત કેન્સલ થઈ જશે. એટલે આગળ બરાબર આ 791 ના છેદમાં આ 100 રહેશે. આ 791 ના છેદમાં આ 100 રહેશે. પછી આગળ આ કિલોમીટરના કિલોમીટર. હવે આગળ તમે છેદમાં એટલે કે ભાગાકારમાં જોશો તો જુઓ અહીંયા એકડાની પાછળ 2 0 લાગેલા છે. આ એકડાની પાછળ 2 0 લાગેલા છે. એટલે આગળ જુઓ જે પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન એટલે આગળ જુઓ પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન ક્યાં લાગશે? પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન ક્યાં લાગશે? તો જુઓ આ પોઈન્ટ એટલે કે આ દશાંશ ચિહ્ન જુઓ જમણી બાજુથી એટલે કે એકમના સ્થાનથી. ફરીથી એકવાર જુઓ આ દશાંશ ચિહ્ન આ પોઈન્ટ જુઓ આ જમણી બાજુથી એટલે કે એકમના સ્થાનથી જુઓ આ 2 અંકો પછી લાગશે. આ 2 અંકો પછી લાગશે. મતલબ પોઈન્ટ અહીંયા લાગશે.
પોઈન્ટ એટલે દશાંશ ચિહ્ન અહીંયા લાગશે. મતલબ જો આ બરાબરનું બરાબર, મતલબ આ 791 ના છેદમાં આ 100 બરાબર જો આ 7.91 થાય, 7.91 થાય. પછી આ કિલોમીટરના કિલોમીટર, કિલોમીટરના કિલોમીટર, મતલબ કુલ અંતર બરાબર 7.91 કિલોમીટર થશે. ફરીથી એકવાર આ કુલ અંતર બરાબર 7.91 કિલોમીટર થશે. એટલે આ 7.91 તમારો સાચો જવાબ થશે. એટલે તમે ઓપ્શન્સ જોશો એટલે વિકલ્પો જોશો તો જુઓ અહીંયા આ ઓપ્શન બી માં, વિકલ્પ બી માં જુઓ આ 7 ના 7 પોઈન્ટ ના પોઈન્ટ, પછી આ 91 ના 91 આપેલા છે. મતલબ આ બી ની અંદર 7.91 આપેલા છે. મતલબ આપેલા ક્વેશ્ચનનો સાચો જવાબ વિકલ્પ બી 7.91 થશે. એટલે આગળ બીજો સવાલ આ રીતનો છે કે જો ફૈસલ દરરોજનું એટલે કે ડેઈલી આ 325 મીટર ચાલતો હોય તો તે 4 અઠવાડિયામાં કેટલા કિલોમીટર ચાલતો હશે. એટલે આ રીતનો બીજો સવાલ છે અને વિકલ્પો આ રીતના છે. એ 6.2, પછી આગળ બી 9.1, આગળ સી 8.6 અને છેલ્લો ડી 7.8. એટલે આ રીતના વિકલ્પો આપેલા છે. હવે આગળ જુઓ, સૌપ્રથમ તો જુઓ અહીંયા પણ આ દાખલામાં પણ જુઓ આ કુલ અંતર બરાબર અંતર ગુણ્યા દિવસ થશે. ટોટલ ડિસ્ટન્સ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઇન્ટુ ડે થશે. મતલબ અંતર અને દિવસનો ગુણાકાર કરવાથી આપણને કુલ અંતર મળશે. અને આ બીજા દાખલામાં પણ જો આ કુલ અંતર શોધવાનું છે. કુલ અંતર જ શોધવાનું છે. એટલે આગળ આ ઇક્વલનો ઇક્વલ, પછી આગળ અંતર ડિસ્ટન્સ. તો જુઓ અંતર આપણને આ 325 મીટર આપી દીધેલું છે. અંતર આપણને આ 325 મીટર આપી દીધેલું છે. 325 મીટર આપી દીધેલું છે. પછી આગળ આ ગુણ્યાનું ગુણ્યા, અને પછી જો આ દિવસો લખવાના છે. તો જુઓ દિવસો કેટલા થશે. તો જુઓ તેમાં જુઓ આ ફૈઝલ જે છે તે 4 અઠવાડિયા ચાલે છે. આ ફૈઝલ 4 અઠવાડિયા ચાલે છે. અને હવે આગળ જુઓ 1 અઠવાડિયા બરાબર 7 દિવસ થાય. 1 અઠવાડિયા બરાબર 7 દિવસ થાય. માટે 4 અઠવાડિયા બરાબર જુઓ 4 સત્તામ 28 દિવસ થાય. 4 સત્તામ 28 દિવસ થશે. મતલબ દિવસની જગ્યાએ 28 એટલે 28 આવશે. એટલે આગળ આ બરાબરનું બરાબર, પછી આ 325 ના 325, પછી આ ગુણ્યાનું ગુણ્યા, અને આ 28 ના 28. 325 ગુણ્યા 28. મતલબ આટલા મીટર થશે. એટલે આગળ આ બંનેનો ગુણાકાર કરવાનો રહેશે. એટલે આગળ આ ગુણાકાર શોર્ટમાં ટૂંકમાં ઇન શોર્ટ આ રીતે થશે.
આ રીતે થશે. સૌપ્રથમ આ ઇક્વલનો ઇક્વલ, બરાબરનો બરાબર, પછી આગળ આ 325 ના 325, પછી આ ગુણ્યાનો ગુણ્યા, પછી આ 28 ને તમે જુઓ 30 ઓછા 2m લખી શકો. ફરીથી એકવાર આ 28 ને તમે 30 ઓછા 2m લખી શકો. મતલબ આટલા મીટર થશે, આટલા મીટર થશે. એટલે આગળ આ બરાબરનું બરાબર, ઇક્વલનું ઇક્વલ. પછી આગળ જુઓ, સૌપ્રથમ આ 325 અને 30 નો ગુણાકાર થશે. આ 325 અને 30 નો ગુણાકાર થશે. તેમાં પણ સૌપ્રથમ આ 325 અને 3 નો ગુણાકાર થશે. 325 અને 3 નો ગુણાકાર કરવાનો રહેશે. જુઓ તેમાં સૌપ્રથમ જુઓ આ 3 એટલે શું છે? તો જુઓ 3 એટલે 3 છે. આ 3 એટલે 3 છે. આ 3 એટલે 3 છે. અને હવે આગળ જુઓ આ 300 ના 3 ગણા, 300 ના 3 ગણા, એટલે કે આ 300 ગુણ્યા 3 કેટલા થાય? તો જુઓ 300 ગુણ્યા 3 એટલે 300 ના 3 ગણા તમારા 300 તારી 900 થાય, 900 થાય. પછી આગળ આ 25 ના 3 ગણા, એટલે કે 25 તારી કેટલા થાય? તો જુઓ 25 તારી એટલે 25 ના 3 ગણા 25 તારી 75 થાય. એટલે કુલ 975 થશે. અને આ 0 નો 0 પાછળ લાગી જશે. ટૂંકમાં શોર્ટમાં આ 325 અને 30 નો ગુણાકાર આ 9750 થાય. પછી આ ઓછાનું ઓછા, માઇનસનું માઇનસ. પછી આગળ આ 325 અને 2 નો ગુણાકાર થશે. મતલબ આ બંનેનો ગુણાકાર કરવાનો રહેશે. તેમાં જુઓ, સૌપ્રથમ આ 3 એટલે 300 થાય, 3 એટલે 300 થાય. અને આ 300 ના 2 ગણા, ડબલ, બમણા કેટલા થાય? તો જુઓ આ 3 એટલે 300 ના ડબલ બમણા, 3 દુ જુઓ 3 દુ 6 થાય, 600 થાય. પછી આગળ આ 25 ગુણ્યા 2 એટલે 25 ના ડબલ બમણા, 25 દુ 50 થાય, 25 દુ 50 થાય. એટલે કુલ 650 થાય, કુલ 650 થાય. ટૂંકમાં આ 325 અને 2 નો ગુણાકાર 650 થાય. એટલે મતલબ આટલા મીટર થશે, આટલા આ મીટર થશે. એટલે આગળ આ ઇક્વલનો ઇક્વલ. પછી હવે આગળ જો અહીંયા બાદબાકી એટલે સબટ્રેક્શન કરવાનું છે. એટલે આગળ જુઓ, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ જુઓ આ 9000 ના 9000 આવશે, આ 9000 ના 9000 આવશે. પછી આગળ આ 7000, જો આ 750, આ 750, આ 750 માંથી આ 650 ઘટાડવામાં આવે. ફરીથી એકવાર જુઓ, સૌપ્રથમ આ 9000 ના 9000, પછી આગળ આ 750 માંથી આ 650, 750 માંથી આ 650 ઘટાડવામાં આવે, એટલે કે બાદ કરવામાં આવે. તો જુઓ આપણી પાસે આ 6 એટલે કે 100 બચે, 100 એટલે કે 100 બચે. મતલબ આ બંનેની બાદબાકી આ 9100 થશે, 9100 થશે. મતલબ 9100 મીટર થશે, 9100 મીટર થશે. એટલે આગળ જુઓ આ બરાબરનું બરાબર, ઇક્વલનું ઇક્વલ. હવે આગળ જુઓ આ મીટરને કિલોમીટરમાં કન્વર્ટ કરવાનું છે. આ મીટરને કિલોમીટરમાં કન્વર્ટ કરવાનું છે. તો જુઓ તેના માટે શું કરવાનું હોય? તેના માટે
શું કરવાનું હોય તો જુઓ તેના માટે આપેલ સંખ્યાને જુઓ આ 1000 વડે એટલે કે 1000 વડે ભાગવાનું હોય છે. ફરીથી એકવાર મીટરને કિલોમીટરમાં કન્વર્ટ કરવા માટે જુઓ આ આપેલ સંખ્યાને 1000 વડે ભાગવાનું હોય છે. એટલે આગળ આ બરાબરનું બરાબર, પછી આ 9100 ના છેદમાં આ 1000 પછી આગળ આ મીટર જુઓ આ મીટર કિલોમીટરમાં કન્વર્ટ થઈ જશે. ફરીથી એકવાર જુઓ આ સંખ્યાને 1000 વડે ભાગવામાં આવે, આ સંખ્યાને 1000 વડે ભાગવામાં આવે તો આ મીટર કિલોમીટરમાં કન્વર્ટ થઈ જાય, આ મીટર કિલોમીટરમાં કન્વર્ટ થઈ જાય. એટલે આગળ જુઓ સૌપ્રથમ આ 2 0 અને આ 2 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ 2 0 આ 2 0 અને આ 2 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આગળ આ ઇક્વલનો ઇક્વલ, પછી આ 91 ના 91 અને આ છેદનું છેદ, પછી છેદમાં આ 10 ના 10, પછી આ કિલોમીટરનું કિલોમીટર. હવે આગળ તમે છેદમાં ભાગાકારમાં આ એકડાની પાછળ જોશો, તો જુઓ અહીંયા એકડાની પાછળ 10 લાગેલું છે, એકડાની પાછળ 10 લાગેલું છે. એટલે આગળ જે પોઈન્ટ લાગે તે ક્યાં લાગે, પોઈન્ટ જે લાગે તે ક્યાં લાગે તો જુઓ પોઈન્ટ જુઓ જમણી બાજુથી એટલે કે એકમના સ્થાનથી આ 1 અંક પછી લાગશે, મતલબ પોઈન્ટ અહીંયા લાગશે. એટલે આગળ બરાબર આ 9.1 થશે, 9.1 થશે. એટલે કે 91/10 9.1 થાય, 91/10 બરાબર 9.1 થાય. પછી આ કિલોમીટરના કિલોમીટર, મતલબ કુલ અંતર એટલે ટોટલ ડિસ્ટન્સ બરાબર આ 9.1 કિલોમીટર થશે. એટલે આ 9.1 તમારો સાચો જવાબ થશે. એટલે તમે જુઓ ઓપ્શન્સ જોશો એટલે વિકલ્પો જોશો તો જુઓ અહીંયા વિકલ્પ બી માં ઓપ્શન બી માં આ 9.1 આપેલા છે, મતલબ આ બીજા સવાલનો સાચો જવાબ વિકલ્પ બી 9.1 થશે. એટલે લાસ્ટમાં ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે લિટલ રોજનું ડેલી 435 મીટર ચાલે છે તો 5.22 કિલોમીટરનું અંતર કાપતા કેટલા દિવસ લાગે? અને આગળ ઓપ્શન્સ આ પ્રમાણે છે: A 12, B 18, C 9 અને છેલ્લો D 24. એટલે આ રીતના વિકલ્પો આપેલા છે. હવે આગળ સૌપ્રથમ તો આ દાખલાને સોલ્વ કરવા માટે એટલે ઉકેલવા માટે પણ આના આ સૂત્રનો ઉપયોગ થશે, એટલે આગળ નેક્સ્ટ સ્ટેપ માટે એટલે કે therefore જુઓ સૌપ્રથમ આ કુલ અંતર તો જુઓ કુલ અંતર આપણને આપી દીધેલું છે, અને તે આ 5.22 કિલોમીટર છે. કુલ અંતર આ 5.22 કિલોમીટર છે. પછી આગળ આ ઇક્વલનો ઇક્વલ, પછી અંતર ડિસ્ટન્સ, તો અંતર ડિસ્ટન્સ આ 435 મીટર આપેલું છે, અંતર આ 435 મીટર આપેલું છે. પછી આ ગુણ્યા, પછી લાસ્ટમાં આ દિવસ, તો જો અહીંયા
દિવસ શોધવાના છે, એટલે કે ફાઇન્ડ કરવાના છે. આ દિવસ શોધવાના છે, એટલે કે ફાઇન્ડ કરવાના છે. એટલે આગળ આ પ્રશ્નાર્થ ચિહ્નને સૂત્રકર્તા બનાવવા પડશે. આ પ્રશ્નાર્થ ચિહ્નને સૂત્રકર્તા બનાવવા પડશે. એટલે આગળ માટે આ 5.22 કિલોમીટર ના છેદમાં આ 435 મીટર બરાબર આ પ્રશ્નાર્થ ચિહ્ન થશે. આ 5.22 કિલોમીટર ના છેદમાં આ 435 મીટર બરાબર આ પ્રશ્નાર્થ ચિહ્ન થશે. બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન થશે. એટલે હવે આગળ આ ડાબી સાઈડનું સાદુરૂપ એટલે સિમ્પ્લિફિકેશન આપવા માટે આ કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરવા પડશે. આ કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરવા પડશે. બીકોઝ છેદમાં મીટર છે, ભાગાકારમાં મીટર છે એટલા માટે. એટલે આગળ આ કન્વર્ટેશન આ રીતે થશે. સૌપ્રથમ જુઓ આ માટેનું માટે પછી આગળ આ 5.22 ના 5.22 પછી વચ્ચે અહીંયા કંઈ પણ સાઈન નથી, એટલે ગુણાકારનું સાઈન સમાયેલું હોય છે. પછી આગળ કિલોમીટર એટલે 1 કિલોમીટર થાય. મતલબ કિલોમીટરને 1 કિલોમીટર સમજવાનું હોય છે. પછી આ છેદમાં આ 435 મીટર છે. છેદમાં આ 435 મીટર છે. પછી આ ઇક્વલનું ઇક્વલ અને આ પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે હવે આગળ જુઓ આ માટેનું માટે, therefore પછી આગળ આ 5.22 ના 5.22 પછી આ ગુણ્યા પછી આગળ 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. આ 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. પછી આ છેદમાં આ 435 મીટર છે. પછી આ બરાબરનું બરાબર અને આ પ્રશ્નાર્થ ચિહ્ન. સૌપ્રથમ આ માટેનું માટે પછી આગળ આ મીટર ઉપર નીચે કેન્સલ થઈ જશે. પછી આગળ આ 5.22 અને 1000 નો ગુણાકાર કરવાનો રહેશે. આ 5.22 અને આ 1000 નો ગુણાકાર કરવાનો રહેશે. તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ જો આ 5.22 ને તમે 5.220 એમ લખી શકો. 5.22 ને તમે 5.220 એમ લખી શકો. મતલબ આ છેલ્લા અંકની પાછળ એટલે કે લાસ્ટ ડિજિટની પાછળ તમે ગમે તેટલા એટલે કે અસંખ્ય એટલે કે અનંત ઇન્ફાઇનાઇટ શૂન્ય લગાવી શકો એટલે કે લખી શકો. તેનાથી કાંઈ પણ ફરક પડતો નથી, તેનાથી કાંઈ પણ ચેન્જ થતો નથી. એટલે આગળ તમે જોશો તો જુઓ અહીંયા આ એકડા ઉપર 3 0 લાગેલા છે. એકડા ઉપર આ 3 0 લાગેલા છે. એટલે આગળ શું થશે તો જુઓ આગળ આ પોઈન્ટ આ દશાંશ ચિહ્ન જુઓ આ જમણી બાજુ તરફ ખસશે. આ પોઈન્ટ જમણી બાજુ તરફ ખસશે અને જમણી બાજુ તરફ ખસીને આ 3 અંકો પછી લાગશે. આ
ત્રણ ડિજિટ પછી લાગશે, ત્રણ ડિજિટ પછી લાગશે. મતલબ આ પોઈન્ટ ખસીને અહીંયા આવશે, આ પોઈન્ટ ખસીને અહીંયા આવશે, અહીંયા આવશે. મતલબ શું આવશે? મતલબ શું આવશે? તો જુઓ, મતલબ જો આ 5220.0 આવશે. મતલબ આ 5220 પછી પોઈન્ટ પછી આ 0 આવશે, આ 0 આવશે. મતલબ તમે પોઈન્ટ પછી અસંખ્ય એટલે કે અનંત, 0 એટલે કે શૂન્ય લખી શકો. તેનાથી પણ કાંઈ પણ ફરક પડતો નથી, તેનાથી કાંઈ પણ ચેન્જ આવતો નથી. એટલે આ રીતનું થયું. હવે આગળ આ છેદનો છેદ અને છેદમાં આ 435 બચેલા છે. પછી આ બરાબરનું બરાબર અને આ પ્રશ્નાર્થ ચિહ્નનું પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે આગળ આ માટેનું માટે. પછી આગળ 52, જો આ 5220.0, આ 5220.0 એટલે 5220 જ થાય. 5220.0 એટલે 5220 જ થાય. પછી આ છેદનું છેદ અને છેદમાં આ 435. પછી આ બરાબરનું બરાબર અને આ પ્રશ્નાર્થ ચિહ્નનું પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે આગળ આ 5220 ને 435 વડે ભાગવાના રહેશે. આ 5220 ને 435 વડે ભાગવાના રહેશે. એટલે આ ભાગાકાર આ રીતે થશે, ભાગાકાર આ રીતે થશે. સૌપ્રથમ આ 5220 ભાગ્યા આ 435, 5220 ભાગ્યા આ 435. જુઓ, તેમાં સૌપ્રથમ એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ જુઓ, આ 435 એકમ 435 થશે. સૌપ્રથમ 435 એકમ 435 થશે. એટલે આગળ સૌપ્રથમ જુઓ, હવે આગળ જુઓ, સૌપ્રથમ આ 2 માંથી 5 ઘટે નહીં, આ 2 માંથી 5 ઘટે નહીં. એટલે આ 2 ને 12 બનાવવા પડે, આ 2 ને 12 બનાવવા પડે. એટલે કે 2 માં 10 ઉમેરવા પડે, 2 માં 10 ઉમેરવા પડે. અને એના પહેલાના અંકમાંથી 1 ને ઘટાડવો પડે, આના પહેલાના અંકમાંથી 1 ઘટાડવો પડે. એટલે આગળ 2 માંથી 1 ઘટે, 2 માંથી 1 ઘટે તો જો અહીંયા 1 બચે. એટલે આગળ આ 12 માંથી 5 જાય, 12 માંથી 5 જાય તો 7 બચે. પછી આગળ આ 1 માંથી 3 ઘટે નહીં, આ 1 માંથી 3 ઘટે નહીં. એટલે આગળ આ 1 ને 11 બનાવવા પડે. એટલે કે 1 માં 10 ઉમેરવા પડે, 1 માં 10 ઉમેરવા પડે. અને એના પહેલાના અંકમાંથી 1 ઘટાડવો પડે. એટલે કે આ 5 માંથી 1 ઘટાડવો પડે. એટલે આગળ 5 માંથી 1 જાય તો આ 4 બચે. એટલે આગળ 11 માંથી 3 જાય, 11 માંથી 3 જાય, 11 માંથી 3 જાય તો તમારા 8 એટલે કે 8 બચે. અને લાસ્ટમાં આ 4 માંથી આ 4 જાય તો 0 એટલે 0 બચે. એટલે લાસ્ટમાં આ 0 અહીંયા નીચે ઉતરશે. એટલે આપણી પાસે 870 હોય. એટલે આગળ આ 435 દૂ આ 870 થઈ જશે. આ 435 દૂ 870 થઈ જશે. કઈ રીતે તો જુઓ, તેમાં સૌપ્રથમ આ 4 એટલે કે 400 તો 400 ના ડબલ બમણા 2 ગણા આ 800 થાય. અને તે જ પ્રમાણે આ 35 તો આ 35 ના ડબલ બમણા 2 ગણા આ 35 દો 70 થાય. એટલે લાસ્ટમાં 870 માંથી 870 જાય, 870 માંથી 870 જાય તો તમારી શેષ એટલે કે રિમાઇન્ડર 0 આવી જશે.
શેષ 0 આવી જશે. મતલબ ભાગફળ 12 થશે. ભાગફળ 12 થશે. મતલબ અહીંયા જો માટે આ 5220 ભાગ્યા 435 બરાબર આ 12 એટલે 12 થશે. પછી આ ઇક્વલનું ઇક્વલ અને આ પ્રશ્નાર્થ ચિહ્નનું પ્રશ્નાર્થ ચિહ્ન, મતલબ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર આ 12 દિવસ થશે. આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર આ 12 દિવસ થશે. 12 દિવસ થશે એટલે કે 12 days થશે. 12 days થશે. એટલે આ 12 તમારો સાચો જવાબ થશે. એટલે તમે ઓપ્શન્સ જોશો તો જુઓ અહીંયા ઓપ્શન એ માં વિકલ્પ એ માં આ 12 આપેલા છે. મતલબ આ ત્રીજા સવાલનો સાચો જવાબ તમારો વિકલ્પ એ 12 એટલે 12 થશે. ટૂંકમાં શોર્ટમાં આ ત્રણેય પ્રશ્નોને આ રીતે સમજવાના છે. મતલબ આ ત્રણેય દાખલાઓને સોલ્વ કરવા માટે એટલે ઉકેલવા માટે આ સૂત્રનો એટલે કે આ ફોર્મ્યુલાનો જો આ સૂત્રનો યુઝ એટલે કે ઉપયોગ કરવાનો છે. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. થેન્ક યુ.